મને બે ત્રણ વાર એક જુવાનનો ભાવ છે એ ગીત સંભળાવેલું મારા પૂજ્ય પિતાશ્રી ને બાપુને અને તમે બધાએ ખૂબ સાંભળ્યું એટલે બોલીને હું તો એ ગાતો નથી પણ બોલીને કે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. જેને જેને બાપ હોય ને સાહેબ એ થોડું ઘણું ખીજાય આપણને આપણાને એના વિચારો જુદા પડે. 21મી સદીના વિચારો હોય આપણા, એના 19મી સદીના 18મી સદીના વિચારો હોય. એ મેળ ન ખાતો હોય ને સહન કરી લેજો. હોયા જાય ને પછી ખોરડા ખાલી થાય, કોઈથી ભરાતા નથી, ખૂણા ખાલી લાગે છે ભલા માણસ. આ ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે ઈ સગળું તારું, તું કે તો આભ ઉતારું. આ બાપ જ કહી શકે. તું કે ઈ સગળું તારું, તું કે તો આભ ઉતારું. તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં. આખી કવિતા તમે સાંભળી, લાંબી છે પણ મારે બીજું એક ગીતની એકાદ કડી યાદી થઈ એટલે કેવી છે. એટલે બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો, બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો, મૂકું શું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. અને ઈ બાપ ગયો પછી મને કેવું લાગ્યું, આ ચારણ જય હો દાદા, દાડો દાડો આ માણુરભાઈ જય હો. લાંબુ પણ શેલી કરી સાંભળજો. મારો બાપ યોગ્ય ત્યારે મને કેવું લાગ્યું હો. બધા જેને બાપ હોય ભાગ્યશાળી છો, કિંમત કરી લેજો આ કવિતાથી. કે ઘરમાં જેને આહા મીઠડો મેરા માણ, મીઠડો મેરા માણ, કે મીઠડો એ મેરા માણ કરતો તો ઘરમાં જો ઘૂઘવાટ. બાપ હોય તો આખું ઘર ભર્યું હોય એવું લાગે દરિયાથી. ઘૂઘવાટ મીઠો મેરામણ, મીઠો દરિયો, ખારો નહીં. એ જ મીઠડો મેરામણ કરતો તો મારા ઘરમાં જો ઘૂઘવાટ. પણ આજ મને કેવું લાગ્યું મારો બાપ ગયો તો આજ મનમાં બહુ રાજ મુંજાણો.
આજ મારો આખો ખમદાર હું કાણો મનમાં નાજ રાજ હું જાણો આખો ખમદાર હું કાણો. આ ચારણની કવિતા છે, તમને અનુભૂતિ થાય. મનમાં આજ રાજ મુંજાણો આજ મારો આખો હકદર હુકાણો. ચારણની કવિતાઓ અદ્ભુત હોય છે. હાડની કવિતા નીકળે ને હાડ સુધી હદે એને જ કવિતા. બાકી તો ઝાડ ઉગે છે મેતે મેતે એવી કવિતાઓ આવે છે. તું ઉગાડ મેતે મેતે એટલે અરે મીઠડો મેરા મન કરતો તો મળા ઘરમાં જો ભૂગવાટ મનમાં રાજ રાજ મુંજાણો આખો હકદર હુકાણો મનમાં રાજ રાજ મુંજાણો આખો હકદર હુકાણો. અમુક ખેરવાળા 4 જણા જમી લેવો તો એક રોટલો નેહડા હોય. હા હા આવ્યા હતા ભણેલા ગણેલા બેનો અમારા આવા નેહડામાં શીખવા માટે આવેલા. તો એમાં જુવાનડા હોય ને બેળા માડી અમારા બેનું ને અમારા ઘરના ને કે શીખાડી દેજો જરાક. 2-3 દી મેથ્યા પણ ભારતના નકશા જેવા થયા રોટલા. હા પછી ઓલી ભણેલ બાઈએ કીધું કે માડી અમારે તમારા જેવા આવડા મોટા રોટલા કરવા હોય શું કરવું પડે? તો માડી નેહડાના આપણા માડીએ કીધું બેટા અમારા પેટ અવતાર લેવો પડે. એમ થોડું થાય. એ પરંપરા જે છે. આ મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂંઘટ નારી ઘેર એકલો પોતે આછડે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આછડે એનું જીવન ખારું ઝેર. અને ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ એને કજિયાળી મળી જાય કામની તો પછી એનું જીવન ખારું છે. હા પણ આપણી જે પરંપરા છે ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમો હોલર રાણસુ બાપલિયો પ્રહલાદ હિલાળાસુ દૈત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયો આંચળ ફાટ ગડાણ દરાગણ બાખણ માસી ખેજે ઉતરે હડા ભીડગી ચારણ જીયલ આંગણ કૂંટિયું થાટ ઝપાટ કરે. ઈ જે આવકારો છે ને કૂંટિયું નો છે. આવો આવો મારો બાપલિયો આવ્યો મારો. ઈ ખાલી પડધું હોય ને એટલે બધું આવી જાય એમાં. ઈ રોટલા ઈ મજા છે. એટલે એવા નેહડામાં આ પ્રોગ્રામ આપ જાણો છો. ઉપાસના અહીંયા ધુપેલિયું ફરે છે. માં વેજબાઈ નું દાદા વીર વસરાજ નું માં દેવલ માનું તો આપના તરફથી મારા તરફથી જે કઈ ડોનેશન અહીંયા આવશે એ અહીંયા રહેવાનું છે. આપ જાણો છો સરસ મજાનું વાતાવરણ છે. આ બધા સ્થિરતાથી બરાબર આમ સરસ રીતે બધા ગોઠવાઈ ગયા. સાંભળો છો સરસ રીતે. આ બાજુ જુવાનડાઓ થોડાક ઉભા એમને વાંધો ન હોય વધારે ઉતાવળ ન હોય તો આમ થોડી જગ્યા છે એની આવીને બેસી જાજો તમને થાક ન લાગે. હા એટલે ધીરે ધીરે કાર્યક્રમ બહુ મજા આવશે. આમાં શું આ આબા છે વાહ વાહ બહુ સમજદાર ડાયરો છે બધો. એટલે શું છે આ ઘડીકમાં પછી ઓલું ખાલી ચડી જાય કોઈ થાકી જાય. અને આ કેવી વ્યવસ્થા કેવી સરસ છે. બહુ મોટું ગ્રાઉન્ડ છે અને આમે અહીંયા તો ભાવે પૂછાય એમ નથી. જમીનમાં બેઠા રહીએ તો કરંટ આવે કારણ કે ભાવ જ એટલા છે અહીંયા આવે. દ્વારકા સુધી દ્વારકા વાળા તો હોનાની દ્વારકા તો કેવાતી હતી આપણે ખબર નહોતી હોનાની કેમ કેવાતી છે પણ હવે ખબર પડી. આ બધું બોક્સાઇડ ને બધું નીકળ્યું થઈ કે આ તો હોનું જ છે બધું. અને હવે દ્વારકામાં જે લઈ લે અથવા જેને હશે એ હોનું જ છે બધું. હાસો હાચ હોનાની નગરી પાછી બનવાની છે આપણા દ્વારકા વાળાની. હા ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલા નંદ જીવન જશોદા નંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ. આ હળાહળ કળયુગ છે. અહીંયા જેની પેઢીના પૂન જાગી જાય એ તરી જવાના છે. અને બાકી 2 ફાટા પડ્યા છે. એક ફાટો એવો પડ્યો છે જેને કુળની પરંપરાની કોઈ પડી નથી. એક ફાટો એવો છે યુવાનોને એમ છે કે અમારા બાપ દાદા કોણ, અમારા માવડિયું કોણ, અમારું મોહાળ કોણ, મારે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જવાય, કેમ રહેવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય એની ખબર રાખે એવી પણ એક પરંપરા છે. અને એ પરંપરાની વાતો છે એટલા માટે મને અહીંયાથી અમે થોડા સપાખરા છંદો થોડા 1-2 ગીતો 1-2 પ્રસંગો જે મને મારી વાતમાં આવે હું આપની આગળ કહેવાનો છું. પણ મને ગમે છે એટલા માટે. સાહેબ શું રામ છે? રામ એટલે શું સાહેબ? બોલવા વાળા જે બોલતા હોય બોલે પણ બ્રહ્માંડનો બાપ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ છે. કૃષ્ણ અને રામ. હા રામા તે રજપૂતી તણો આડો નો વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી. હા અને સનાતન માટે કેટલું કહું.
હમણાં દાદા હાંગાનું કંઈક હાલે છે, અમુક બોલે છે, એમાં શું હોય, બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. પણ સાહેબ એકવાર દાદા હાંગાને વાંચો તો ખબર પડે, યુદ્ધના મેદાનમાં દાદો હાંગો હાથમાં તરવાર લઈને જયારે ઉતરતો તો ત્યારે પડકારો ખાલી હાકલો બોલતો તો દુશ્મનના હાથમાંથી ખાણા તરવારો પડી જતી હતી. જેને હો યુદ્ધો જીત્યા હોય, હો 99 તો પાકા જ, અને હોમાં કન્ફ્યુઝન જીત્યા જ હતા, પણ એ એવું સાબિત કરે છે કે હાર્યા હતા. એના પુરાવામાં દેહવા બેહી તેના ઉપર બોલાય, પણ ઈ દાડો હાંગો આપણું સનાતનનું ગૌરવ છે. એના માટે કોઈ એમ ગદાર શબ્દ વાપરતા હોય તો મને એમ લાગે છે આપણે માં કઈ ખોટ પડીએ છીએ. આપણે ત્યાં હું તો એવું કહું છું કે હવે આપણી સનાતન ધર્મમાં જેટલી શાખાઓ પડી છે ને, બધી સનાતન માંથી જે નીકળ્યા હોય, સનાતનને માનતા હોય, એ બધા થોડું ઘણું આડાવડું હોય તો બધું એક કરીને ભેળા થઈ જાય, નકર બીજા લાભ લઈ જાય. એટલે સનાતન માંથી જેટલા ફાટા એમાં બધા આવી ગયા, જે સનાતની પોતાને કહે છે બધા એમાં એ બધા એક થઈ જાય, નકર બીજા આખા શાસ્ત્રો લખી નાખ્યા છે કૃષ્ણના, રામના, માતાજીના ન કરવાના, યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે, ઘણું થઈ ગયું. એટલે આપણે આપણું થોડું ઘણું હોય તો જાતું કરીને એક થઈ જાય. આપણે જેટલા હોય, જે કૃષ્ણને, રામને, માતાજીને, ભગવાનને માનતા હોય, જે આપણા સનાતનમાં જે આવતા હોય બધા, હું તો કહું છું. એટલે આ વસરાજના સાનિધ્યમાં મળ્યા છે. હમણાં રામનવમી આવશે એટલે મને આ કડી બહુ ગમે છે, ભગવાન રાઘવેન્દ્ર સરકારની. એટલે રામ એટલે શું સાહેબ? આ યુવા દમ બેઠું એટલે કહી દો આપણે. દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય, અને 20 વર્ષના યુવાનો બે જંગલમાં એકલા હોય, સાંભળજો, બે જુવાનો એકલા હોય જંગલમાં, અને જેની પત્નીને મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા સમંકા હે. નાનદાન બાપુ કહે છે, લંકા કોટ બંકા અટંકા ને શંકા કો दामका दमंका जैसे दुर्ग का समंका है, लगत तमाशा मोद रावण का वासा जहां खुकर घमंका धीर रंभन धमंका है, लगे श्रुद अलका सूत्र वासव का वासा जो गहत अकाशा मनी खंभन जमंका है, नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है. लंकापति रावण युद्धना मैदान में डगला मानतो, कमठ पीठ कसकसी धसी रावण रण आयो, आंख 20 शीश देखी हेरत हो जायो, अन डगा 10 दिग्पाल काल बानर को आयो, अन धमक लगी धरती दुर्जटी ध्यान सुटायो, श्रद्धा सुट गई संत की अन भय आखड़ी भीन, हरदान कहे हो करंत निर्खत युद्ध नवीन. ई महासत्ता रावण जेनी पत्नी नु हरण करी जाय तेदी कागारोल नोती करी. अरे लक्ष्मण હવે બે ભાઈઓ એકલા હું કરી અયોધ્યા વયા જાય, બીજું હું થાય, ભાગમાં હશે બીજું થઈ જાય, થાય કે નહીં? આ નહીં, નો અયોધ્યામાં કાગળ લખો, સંદેશો મોકલો, જટ સેના મોકલો. નો અને હાહરિયાવાડમાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા હું કરી નહીં, રીસને વાંદરા ભેળા કરી અને લંકાના પેલાના ઈ સાગરની છાતીની માથે પુલ બાંધી અને લંકા માથે ડંકા દીધું, જઈને ડંકો દીધો અને જઈને કીધું, રાવણ તું એક નહીં, તારા કુળના મૂળિયા ઉખેડી નાખું તો માંજક દશરથનો દીકરો રામ આવ્યો છે, અહીં તારા લંકામાં પગ દીધો છે. બસ શું વાત કરો છો? અને સાહેબ ધનુષના ટંકાર કર્યા અને પડકારો કર્યો રાઘવેન્દ્ર સરકારે, ગાય રાવણ હવે આવી જા, ખબર પડે તને. કેદુનો વળ ખાતો તો અને રાવણ આવ્યો. ભાઈ આ વાત આવી છે એટલે મંડ્યો બોલવા. હો રાવણ આમ તો કે એને ભગવાન ભગવાન રામે નતો કેતો, બોલો તપસી સન્યાસી ને એમ. હે તપસી, બે મોટી જટાઓ વધાડીને અંબોડા બાંધીને બે ભાઈઓ નીકળી ગયા, રાવણ સામે બાજુ આવ્યા. હું ઈ રાવણ છું, મેં કૈલાસ ઉપાડેલો, હું ઈ રાવણ હોય ને હું પોતાનું બધું કેવું પડે, બહુ પોતાનું કહેતા ને, મેં આમ કરી નાખેલું, મેં આમ કરેલું ને એકચ્યુઅલી મેં આમ કરી નાખ્યું માનું હું. હા ઈ હકીકત. હા એ બહુ કરી નાખે, મારા માથે આટલા ગુના છે ને આમ છે ને સારું કર્યું. એટલે શું કે ખબર, મેં કૈલાસ ને ઉપાડેલો, મેં આમ કરી નાખેલું, મેં નવગ્રહ ને બાંધેલા, મેં ઇન્દ્ર ને જીતેલો. બહુ બોલવા માંડ્યો, હું ઈ દશાનંદ છું. હે તપસી, બહુ બોલતો હતો. ભગવાન રામ જોઈ રહ્યા, હાથમાં ધનુષ ને દશરથ નો દીકરો સાહેબ શબ્દ બોલ્યા પેલા વિચારે એને રામ. ઈ સનાતની ના આપણે સંતાનો સહી સાહેબ, આપણો બાપ કહેવાય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય. ઈ એટલે આપણી જવાબદારી આવે, એટલે આ વાત કરું છું.
અને કહેવાય છે કે બહુ બોલવા માંડ્યો ત્યારે જાંબુવન ધીરેક દિન રામ પાસે આવ્યા અને કીધું પ્રભુ રાવણ નું વધી નથી જતું? તો કે હા, એ તો હવે પૂરું થવાનું છે તો વધી જ જાય ને. એમ નહીં, ઈ એમ કે છે કે હું ઈ દશાનંદ છું, મેં કૈલાસ ઉપાડેલો, હું ઈ દશાનંદ છું, નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા, હું ઈ દશાનંદ છું, મેં આમ કરી નાખેલું, મેં આમ કરી નાખેલું. તો તમે જરા કહી દો નહીં કે રાવણ તને 6 મહિના બગલમાં દબાવીને જે ઉભો રહ્યો તો ને વાલીને હું મારીને આવું છું. તમે જરા કહી દો કે તું મોટી મોટી કરીમાં રાવણ તને 6 મહિના જેને બગલમાં દબાવી રાખ્યો તો ને ઈ વાલીને મારીને હું આવું, એમ કહી દો. કહી દો કીધું ને. રામે ધીરેક દિન મરક દાંત કાઢ્યા. રામ દાંત કાઢે એનું તુલસીદાસે વર્ણન કર્યું. મારા દેશનું યુવાન હે તો કેમ હે એ ખબર હોવી જોઈએ, મર્યાદા નો જાય. બરદંત કે પંગત કોંદ કલી ગધરાધર પલ્લબ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતી ની માલ અમોલન કી ઘુઘરારી લટે લટકે મુખી ઉપર કુંદન લોલ કપોલન કી નિયો છાવરી પ્રાણ કરું તુલસી બલ જાઉં લલામુન બોલન કી બરદંત કી પંગત કુંદ કલી ગધરાધર પલ્લબ ખોલન કી. રામે દાંત કાઢ્યા. વર્ણન થાય આનું પણ અત્યારે નથી કરતો. દાંત કાઢ્યા અને જાંબુવન ને કીધું જાંબુવન રહેવા દો. તો નહીં, ઈ આટલી મોટી કરતો હોય, મેં આમ કર્યું. તમે કહી દો તમે હું કરીને આવો છો. રામ કે જાંબુવન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ ન દેવાનો હોય. આટલી વાત સમજાય જાય ને. 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢે બોલે એને જવાબ દેવાનો હોય ભલા માણસ. બાકી તો મારી પાસે આમ કરતો હોય, તમારી પાસે આમ કેતો હોય ને એને શું જવાબ દેવાનો હોય? એના હમી કોઈ વાત જ ન હોય, એક મોઢેથી બોલે. એ દુનિયા નહીં, દોનિયા છે. હું ઘણી વાર કહું છું, દુનિયા આવી છે, બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, હામાં મળો ધક્કા મારે. એમાં રહેવાનું છે, ધ્યાન રાખવી. હતા રડી પડે ભાઈ માણસ છે. હતા રડી પડે ભાઈ માણસ છે. રમતા લડી પડે, આ તો માણસ છે. અને ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે. 2 ડગલામાં ખડી પડે, આ તો માણસ છે. હા, એટલે એનું કઈ નક્કી નહીં. હેરાન થશો. મેં ઘણા સમય પહેલા લખેલું, હમણાં ક્યાંક હામું આવ્યું હતું, મેં કીધું આ તો યાદ રાખીને ક્યાંક બોલવા જેવું, મજા આવે. હેરાન થશો કરશોમાં કદી વિશ્વાસ કોઈનો, અને મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. શું જોઈએ છે તારે કેતો આપી દઉં મારા પ્રાણ, દુનિયામાં બીજું કોઈ નહીં, તું જ છો મારી જાન. હા, એવું બોલી અને પાછળથી નાખે છે ગળામાં ફાંસ કોઈનો. હેરાન થશો કરશોમાં વિશ્વાસ કોઈનો મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. હા, અને તળિયે ઉપર અમૃત અને તળિયે ઝેર છે દુનિયાના સાગરમાં. ઉપર અમૃત, આપણે એમ થાય કે આ તો અમૃત છે, તળિયે ઝેર છે દુનિયાના સાગરમાં. હવે ઈ પ્રેમ મરી ગયો, કાન હતો ગોપીની ગાગરમાં. હા, હવે ઈ પ્રેમ મરી ગયો કે કાન હતો ગોપીની ગાગરમાં. અહીંયા વિશ્વાસ મારે છે વિશ્વાસને, એવો છે ત્રાસ કોઈનો. હેરાન થશો કરશોમાં કદી વિશ્વાસ કોઈનો, અને મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. આ તો એવા છે, એની વાત છે. એટલે વાત ઈ કરતો હતો કે ઈ દશાનંદ રાવણ બહુ બોલતો હતો. પછી જાંબુને કીધું 10 મોટા વાળાને જવાબ ન દેવાય. તા તો આવ્યો અને મીંડો સામેથી આમ હથિયારનો મારો કરવા મારો શરૂ કર્યો. અને અહીંયા દશરથનો દીકરો ભગવાન રામ હતો, એને કમર પર કટપટ લપાટ જટ જૂટ કોપ ગા રગત નયન પ્રકટી શંગોપ ઉતરો યુદ્ધમાં. કેવી રીતે? ગાઢા હુકળે હટીલા જોત પેરડી નિશાન ગાજે ટાક દૂધ મે પ્રકૃતિ ઘટા દીધ ઉપાળ ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ થોડા ઉપાડ ગાઢા હુકળે હટીલા જોત પેરડી નિશાન ગાજે ટાક દંડી દૂધ મે પ્રકૃતિ ઘટા દીધ અને પ્રકૃતિ જડ પ્રતિ ઉપાળે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ થોડા ઉપાડે મંત્રી મહી પાટ પિંડી પાટ એમરા કાટમાળ આસમાન કપેરા ઉદળા એરા બીજળાના રાત જાટ બીજ ખેડા પાટ પરણે હણી બેડા પાટ ધણી લતા કે અવથા લડ્યા હિક માત સોણી ધમ તાળા બોમ લાગ્યા. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम. मेरी झोपड़ी के
લાગી